શ્રીમદ ભગવદ્ ગીતા એ કેવલ ધાર્મિક ગ્રંથ નહીં પણ જીવન જીવવાની દિવ્ય કલા છે. આજે આપણે ગીતાના એવા અમૂલ્ય જીવન સૂત્રોને જાણીશું કે જે આપણા વિચારો, ધૈર્ય અને જીવનના ઉદ્દેશ્યને નવી દિશા આપી શકે. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ મનુષ્ય આવીને આપણી પરિસ્થિતિ નહીં બદલી શકે. આપણું જીવન બદલવા આપણે સ્વયં જ પ્રયાસ કરવો પડશે. શું આપણે ક્યારેય વિચાર કર્યો છે કે જ્યારે ચારેય બાજુ અંધારું હોય, મન જ્યારે અશાંત હોય અને કોઈ રસ્તો ન દેખાય, ત્યારે આપણને તૂટવાથી જે બચાવે એ શક્તિ કઈ હોય છે? એ શક્તિ આપણી અંદર છુપાઈ રહેલું ધૈર્ય છે. એ ધૈર્ય શક્તિને જાગૃત કરવા માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાનું અમૂલ્ય જ્ઞાન આપ્યું. શ્રી કૃષ્ણ કહે છે કે જેવી રીતે અશાંત સમુદ્રના પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ સ્પષ્ટ નથી દેખાતું, એવી જ રીતે આપણા અશાંત મનને સમસ્યાઓનું સમાધાન પણ નથી મળતું. જે વીતી ગયું છે તે અનુભવ છે, જે થવાનું છે તે કલ્પના છે, અને આ ક્ષણ જે આપણી પાસે છે એ જ વાસ્તવિક સત્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, મન શરીરનો સૌથી શક્તિશાળી ભાગ છે. આત્મા અને મન અલગ અલગ છે. આત્મા આ શરીરરૂપી રથની સ્વામીની છે અને મન એનું સારથી. અગર મન ઇન્દ્રિયો પરનું નિયંત્રણ ખોઈ બેસે તો મનુષ્ય ગલત માર્ગ પર ભટકી જાય છે. યુવાવસ્થામાં મનુષ્ય કેટલીક વાર પોતાના બળ અને સામર્થ્યના કારણે અહંકારમાં આવી જાય છે. મનુષ્યને લાગે છે કે તે બધું જ કરી શકે છે, પરંતુ સમયની સાથે જ્યારે શરીર કમજોર થવા લાગે છે ત્યારે એ જ મન ભય, ચિંતા અને દુઃખથી ઘેરાઈ જાય છે. એટલે જ શ્રી કૃષ્ણ કહે છે કે મન પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો, કારણ કે આ જ મન ક્યારેક અહંકાર પેદા કરે છે અને ક્યારેક નિરાશા પણ. મન ઈચ્છાઓ, મોહ અને લાલચની જાળ બિછાવીને મનુષ્યને પોતાનો દાસ બનાવી લે છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે ને કે મન હે શરીર કે રથ કા સારથી, મન કો ચાહે જીધર ले जाए, इंद्रिया है इस रथ के घोड़े, घोड़ों को विषयों की ओर भगाए, आत्मा और शरीर के मध्य में, आत्मा और शरीर के मध्य में मन अपने खेल दिखाए, मन को वश में कर ले जो प्राणी, वो इस रथ से अनंत को जाए. એટલે આ જ મન આપણને મારે છે અને તારે પણ છે. આશ્ચર્યની વાત તો એ છે કે મન કેવળ મનુષ્યના સુખોથી નહીં પરંતુ દુઃખોથી પણ જોડાઈ જાય છે. એટલે જ જે મનુષ્યો પોતાના મનને નિયંત્રિત નથી કરી શકતા, એ મનુષ્યો એમનું મન જ પોતાને સૌથી મોટો શત્રુ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચી શાંતિ બહાર નહીં પરંતુ ભીતર હોય છે. જ્યાં સુધી મન શાંત નહીં થાય ત્યાં સુધી આત્માનો પ્રકાશ દેખાતો નથી. મનને વશ કરવું કઠિન અવશ્ય છે, પરંતુ નિરંતર અભ્યાસ, સંયમ અને સારી આદતોથી, સત્કર્મોથી એ સંભવ છે. જેમણે પોતાના મન પર વિજય પ્રાપ્ત કરી લીધો તેમણે જીવનની સૌથી મોટી જીત હાંસિલ કરી લીધી છે. એવા મનુષ્યો માટે સુખ દુઃખ, લાભ હાનિ, સન્માન અને અપમાન સર્વે એક સમાન થઈ જાય છે. એ મનુષ્ય હર પરિસ્થિતિમાં સ્થિર અને શાંત રહે છે. ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે કે જો મનુષ્યએ જીવન બદલવું છે તો પહેલાં સ્વયંના મનને બદલવું, કેમ કે જીત હંમેશા તેમની જ થાય છે જેમનું મન પોતાના વશમાં છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સફળતા અને શાંતિ એ વાત પર નિર્ભર કરે છે કે આપણે કોની સલાહ માનીએ છીએ. દુર્યોધને શકુનીનો સાથ ચૂન્યો, જ્યારે અર્જુને શ્રી કૃષ્ણનો. સહી માર્ગદર્શન જીવનની દિશા બદલી શકે છે. આ સ્વીકાર કરીને જ મનુષ્યએ જીવન જીવવું જોઈએ કે સર્વેને સર્વ નથી મળતું. પોતાએ કરેલી મહેનત ક્યારેય અફળ નથી જતી. એટલે જ અન્ય પર નહીં, સ્વયંના કર્મ પર વિશ્વાસ રાખવો.
શ્રી કૃષ્ણએ કહ્યું છે ને કે ધૈર્ય સર્વત્ર સાધનમ. શ્રી કૃષ્ણ કહે છે કે બહારથી શાંત અને ધૈર્યવાન દેખાવા માટે ભીતર અતિ સંઘર્ષ કરવો પડે છે. અતઃ વીતી ગયેલી વાતોને છોડીએ અને વર્તમાનનું સન્માન કરીએ. આત્મવિશ્વાસ બનાવી રાખીએ, કેમ કે નવી શરૂઆત કોઈ પણ આયુમાં કરી શકાય છે. શાસ્ત્રો, માતા પિતા અને ગુરુજનોની શીખ ક્યારેય વ્યર્થ નથી જતી. જીવનમાં અનુશાસન, ધૈર્ય અને નિરંતર પ્રયાસ જ મનુષ્યને મહાન બનાવી શકે છે. સત્યની રાહ પર ચાલવાવાળો મનુષ્ય ક્યારેય શોર નથી કરતો. તેનું ચરિત્ર જ તેની ઓળખાણ આપી દે છે. ઈર્ષ્યા, લાલચ અને છલ અંતતઃ મનુષ્યને પોતાને જ દુઃખ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, સુંદર ચહેરો નહીં, સુંદર મધુર વાણી અને શ્રેષ્ઠ વ્યવહાર જ મનુષ્યની અસલ ઓળખાણ છે. ભગવાન શ્રી કૃષ્ણએ આપેલ કર્મનો સૌથી અમૂલ્ય ઉપદેશ એ છે કે સત્કર્મ તો એ જ છે કે જેના ભીતરનો ઉદ્દેશ્ય સહી હોય. જીવનના બદલવા પહેલાં સ્વયંનો સ્વભાવ બદલવો અતિ આવશ્યક છે. શ્રી કૃષ્ણ કહે છે કે કેવલ સ્થાન અને મનુષ્યને બદલવાથી જીવન નથી બદલી જતું. જ્યારે પણ પરિસ્થિતિ કઠિન હોય, વિપરીત હોય, ત્યારે સમયની શક્તિને સમજવી. સમય સાચા મનુષ્યની હંમેશા કસોટી કરતો હોય છે. જીવનમાં પ્રતિકૂળ સમય હોય ત્યારે સત્ય, ધૈર્ય અને નિરંતર સત્કર્મ કરવાવાળા મનુષ્યો અવશ્ય જીવનમાં સફળ થાય છે. મનુષ્યના અધિકાંશ દુઃખો તેની અપેક્ષા અને ઈચ્છાઓથી ઉત્પન્ન થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય પોતાની કામનાઓ પર નિયંત્રણ રાખીને નિષ્કામ ભાવનાઓથી પોતાનું કર્તવ્ય કરે છે, તે જ મનુષ્ય સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરમાત્મા પર અતૂટ વિશ્વાસ રાખવો. જે થયું તે કંઈક કારણસર જ થયું. જે થઈ રહ્યું છે તેમાં કંઈક શીખ છુપાયેલી છે અને ભવિષ્યમાં જે થશે તે પણ ઈશ્વરની ઈચ્છાથી જ થશે. જીવનનો વાસ્તવિક આનંદ વર્તમાનને જીવવામાં છે. હર મનુષ્ય પોતાના વિચારો અને વિશ્વાસથી બને છે. અતઃ સકારાત્મક સોચ, સારા સંસ્કારો અને શ્રેષ્ઠ કર્મોએ અપનાવીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એમના માટે આ જગતના સર્વે પ્રાણી એક સમાન છે, કિંતુ જે સાચા મનથી ભક્તિ અને સત્કર્મ કરે છે એમના પર પરમાત્માની વિશેષ કૃપા બની રહે છે. ધન, સુંદરતા અને પ્રસિદ્ધિ સ્થિર નથી રહેતી. આ મનુષ્ય સંસારમાં બધું જ નશ્વર છે. મનુષ્ય ખાલી હાથ આવે છે અને ખાલી હાથ જાય છે. હા, સાથે જાય છે, પણ કેવલ મનુષ્યના કર્મ, એમનો પ્રેમ અને એમનું ચરિત્ર. જે મનુષ્ય બીજાના કલ્યાણ માટે નિસ્વાર્થ ભાવથી, ધૈર્યથી કર્મ કરે છે એ જ વાસ્તવમાં મહાન બને છે.